વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ ઇન ઓર્બિટ મોલ ખાતે 500 ફૂટ હેન્ડમેડ પેઇન્ટિંગ વોલ તૈયાર કરવામાં આવી છે। 5 એપ્રિલ 2025ના રોજ ઇન ઓર્બિટ મોલ વડોદરા ખાતે હાથ વડે દોરવામાં આવેલ એક આકર્ષક ભીંત ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું, જે 500 ફૂટ લાંબી દિવાલને મનમોહક કલા સ્થાપનમાં ફેરવે છે। વડોદરામાં પોતાના પ્રકારનું સૌથી મોટું એવું આ ભીંત ચિત્ર પ્રકૃતિને ખૂબ જ સુંદર રીતે કલાત્મક અભિવ્યક્તિ સાથે મિશ્રિત કરે છે, જે ઝડપથી શહેરનું લેન્ડમાર્ક અને લોકપ્રિય સેલ્ફી સ્થળ બની ગયું છે। ઉત્સાહિત ચહેરાઓ દર્શાવતા આ ભીંત ચિત્રમાં જીવંત લાગતા રંગ અને 5000થી વધુ છોડની સાથે સાથ મોટે ભાગે પક્ષીઓના ઘરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી તે જીવંત કલા, પ્રકૃતિ અને ટકાઉપણાનું એક અનોખું સંયોજન બની ગયું છે। આ ભીંત ચિત્રને લોકપ્રિય સ્થાનિક આર્ટિસ્ટ મિસ્ટર કલાકાર દ્વારા નવી દિલ્હી અને વડોદરાના આર્ટિસ્ટના સહયોગથી રંગવામાં આવ્યું છે। 2013થી વડોદરાનું હૃદય બની ગયેલ આ મોલ હાલમાં ગ્રાહકોના અનુભવને વધારવા માટે વિસ્તરણ હેઠળ છે અને તેના પોર્ટફોલિયોમાં ઘણી લોકપ્રિય બ્રાન્ડ્સનો ઉમેરો થવાની અપેક્ષા છે। બાંધકામ સ્થળ સામાન્ય રીતે પરંપરાગત દિવાલથી ઘેરાયેલ જોવા મળે છે। ઇન ઓર્બિટ મોલ્સ ખાતે લીઝિંગ, માર્કેટિંગ અને કોર્પોરેટ કમ્યુનિકેશન્સના એસવીપી અને હેડ રોહિત ગોપલાણીએ જણાવ્યું કે ઇન ઓર્બિટ મોલ્સ ખાતે અમે તે લોકોને કંઈક પરત આપવા માટે અત્યંત પ્રતિબદ્ધ છીએ જેઓની અમે સેવા કરીએ છીએ। આ ભીંત ચિત્ર પાછળનો વિચાર પર્યાવરણીય સંરક્ષણને સર્જનાત્મકતા સાથે જોડવાની સાથે સાથે લોક ભાગીદારીને પણ પ્રોત્સાહન આપવાનો હતો। તો ઇન ઓર્બિટ મોલ વડોદરાના સેન્ટર હેડ રજત ભાર્ગવે જણાવ્યું કે ઇન ઓર્બિટ મોલ 2013થી વડોદરાની આધારશિલા રહ્યો છે અને જેમ જેમ અમે ગ્રાહક અનુભવને વિસ્તૃત અને ઉન્નત કરવાનું જાળવી રાખીએ છીએ તેમ તેમ અમે ખરેખર કંઈક અનોખા સર્જન માટે પ્રતિબદ્ધ છે। એક સાથે જોડાઈને વોલ આર્ટના નિર્માણની પહેલ આ વિઝનનું એક ઉત્તમ ઉદાહરણ છે। આ કાર્યમાં જેઓએ કલાકૃતિમાં યોગદાન આપવાની અને તેને સાર્થક રીતે સમુદાય દ્વારા સંચાલિત માસ્ટરપીસ બનાવવાની તક સ્વીકારી છે તેવા અમારા સમર્થકોની જબરદસ્ત ભાગીદારીને જોવી અમારા માટે ખૂબ જ સુખદ અનુભવ રહ્યો। વડોદરામાં એક લેન્ડમાર્ક તરીકે ઇન ઓર્બિટ મોલ શહેરના રિટેલ લેન્ડસ્કેપને વધારવા માટે પ્રતિબદ્ધ છે, જે તેના તમામ મુલાકાતીઓને એક અસાધારણ અનુભવ પૂરો પાડે છે। એકચ્યુઅલી આ ઇન ઓર્બિટની બહાર આવેલું છે અને અમે બધા વોલ પેઇન્ટિંગ કરી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ, અને અમે બધા બહુ જ એન્જોય કરી રહ્યા છે। એમાં તમને કોઈ સ્કિલની જરૂર નથી, તમને જેમ ફાવે એમ તમે કલર કરી શકો છો। એકચ્યુઅલી આ મેં તો એવું કહીશ કે બધાને આવી કોઈ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થવું જોઈએ, એ મેન્ટલી બી તમારા માટે બહુ સારી છે। આ ઇન ઓર્બિટ મોલ છે વડોદરાનો, અને અહીંયા અમે લોકો હમણાં રિનોવેશન ચાલી રહ્યું છે અહીંયા, એના બેઝિસ પર મ્યુરલ આર્ટ પણ થયું છે આગળ, અને મ્યુરલ આર્ટ પછી જ આ લોકોએ કો ક્રિએશન વોલ રાખી છે જેમાં પબ્લિક આવીને કલર કરી શકે છે પોતાની મનપસંદના, અને બહુ બધા સ્ટુડન્ટ્સ પણ આવ્યા છે, ઘણા એમએસયુના છે, ઘણા બીજી બધી યુનિવર્સિટીના પણ છે, જે સ્ટુડન્ટ્સ અહીંયા આવ્યા છે અને કલર કરી રહ્યા છે। ઇટ્સ અબાઉટ આ શોપિંગ વિશે છે કે લાઈક શોપિંગ છે, પછી આગળ બીજું કંઈક છે, એવી રીતે આખું અલગ અલગ થીમ વાઇઝ નાનું નાનું પેઇન્ટિંગ્સ છે અને જેમાં બધા કલર ફીલ કરી રહ્યા છે। એકચ્યુઅલી આપણા ગુજરાતના ડ્રોઈંગ્સને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, તો આપણે જ્યારે પણ આપણે ગુજરાતમાં એન્ટર થઈએ તો એક વોલ એવી બને ત્યાં આપણને એવું લાગે કે આપણે પોતે ગુજરાતમાં રહેનારા છે અને આપણે પોતે એમને બનાવ્યું છે, તો જ્યારે કોઈ બહારથી આવે તો એમને એવું લાગે કે આપણે ગુજરાતમાં આવી ગયા છે, અને જ્યારે એ લોકો આ બધું વાંચે જેમાં લખ્યું છે કેમ છો, મજામાં, તો એ લોકોને બહુ જ વેલકમિંગ ફીલ થાય કે એ લોકો ગુજરાતમાં સાચેમાં આવી ગયા છે। અને જ્યારે આ રોટ્રેક્ટ આ બધું આયોજિત કરે છે તો અને બધા સ્ટુડન્ટ્સ લોકો છે, બધા રહેવાસી છે, એ લોકો બધા સાથે મળીને બનાવે છે, તો ત્યારે એવું જ લાગે છે કે આપણું પોતાનું વડોદરા આપણે પોતે બનાવી રહ્યા છીએ। 2013થી ઇન ઓર્બિટ મોલ વડોદરામાં છે। ઇન ઓર્બિટ મોલ વડોદરા માટે ઘણા બધા શોપિંગ એક્સપિરિયન્સ અને કમ્યુનિટી માટે એટ લાર્જ એક્સપિરિયન્સીસ લઈને આવે છે। આ પ્રયાસ પણ એનું જ ભાગ છે જ્યાં અમારું મોલનું કન્સ્ટ્રક્શન ચાલુ છે અને મોલનું એક્સપેન્શન કરીએ છીએ, અને જે કન્સ્ટ્રક્શન વોલ છે એ કન્સ્ટ્રક્શન વોલને અમે લોકો 500 ફીટ મોટું હેન્ડ પેઇન્ટેડ મ્યુરલથી કવર કર્યું છે, અને આ મ્યુરલ મિસ્ટર કલાકારની ટીમ વડોદરા અને દિલ્હીથી આવીને બનાવેલી છે। સાથે કમ્યુનિટીને જોડવા માટે અમે લોકો વોલ પેઇન્ટિંગ અભ્યાસ રાખ્યો છે, જેમાં લોકો અહીંથી આવ્યા છે અને લોકોનું બહુ ખૂબ જ ઉત્સાહથી એ લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે। આ જ રીતે આ મોલ એક્સપેન્શન થયા પછી પણ ઇન ઓર્બિટ વડોદરા માટે નવા એક્સપિરિયન્સીસ શોપિંગના સિવાય પણ જુદી જુદી જાતના એક્સપિરિયન્સીસ લઈને આવતો રહેશે।
આ એકચ્યુઅલી વેરી ઓલ્ડ ગામઠી ફેશનનું એક ડ્રોઈંગ બનાવેલું છે ને આઈ એમ જસ્ટ હિયર ટુ પેઇન્ટ ધીસ સો મેં અહીંયા ખાલી એક એમના ઓલરેડી હું આવી ત્યાં સુધી કલર કરેલું જ હતું અને આઈ ડીડ ધીસ સ્મોલ ડિઝાઇન એમના ઘાઘરામાં વિચ લુક્સ રિયલી પ્રીટી મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અહીંયા હું પેઇન્ટિંગ કરવાનું સો ઇટ ફીલ રિયલી ગુડ એન્જોય કરીએ છીએ અમે બધા જ એન્જોય કરીએ છીએ એકચ્યુઅલી આ પેઇન્ટિંગ સેશન આની થીમ ખેડૂતો પર છે અને પ્લસ આપણા ગુજરાતી કલ્ચર જે છે એને ઇન્ડિકેટ કરે છે તો આ બહુ સારી થીમ છે લોકો અલગ અલગ કર્યું છે પેઇન્ટિંગ કહેશો કયા પ્રકારની રહેશે પેઇન્ટિંગ બધાને આ ફ્રી સ્ટાઇલ પેઇન્ટિંગ છે થીમ ફિક્સ છે પણ અહીંયા લોકોએ પોતાની રીતે કલર્સ કર્યા છે જે પોતાનું ટેલેન્ટ છે એ એવી રીતે એ લોકો પોતાની રીતે ફ્રીલી કલર કરી શકે છે શું મેસેજ આપવા માંગો મેસેજ હું એ આપવા માંગીશ કે આ ઇનઓર્બિટ થ્રુ જે આ લોકોએ એક્ટિવિટી કરી છે એ બહુ સારો ઇનિશિયેટિવ છે અને આવી એક્ટિવિટીઝ થવી જોઈએ કેમ કે આગળ એ લોકોએ મિરાલ્સ જે લગાવેલા છે એ મિરાલ્સમાં એ લોકોએ 5000 પ્લાન્ટ જે મૂકેલા છે તો એ બહુ સારો ઇનિશિયેટિવ છે તો મારા ખ્યાલથી આવી એક્ટિવિટીઝ થવી જોઈએ